आवजे छोरी आवजे छोरी आवजे घुंघरियामां जो तारी वाट छोरी आवजे हाथोमां जो तारी वाट। Oh my God! હે ગાઈસ, કેમ છો? સ્વાગત છે તમારું આજના ફરી એક નવા એડિટિંગ વિડીયોની અંદર। તો મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો બાજુમાં આપેલા બેલના આઇકોનને ઓલ ઉપર સેટ કરી લેજો, જેથી તમને મારા દરેક આવનાર નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલાં મળી રહે। તો મિત્રો, તમે જે પ્રકારનો આગળ ડેમો વિડીયો જોયો એ જ પ્રકારનો આપણે સ્ટેટસ બનાવતા શીખવાડવાના છીએ। તો મિત્રો, ખાસ કરીને વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, કારણ કે મિત્રો આપણે વિડીયોમાં પાસવર્ડ આપેલો છે અને મિત્રો તમારે પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરવા માટે મિત્રો ખાસ કરીને પાસવર્ડની જરૂર પડશે। અને જો મિત્રો તમે હજુ સુધી મારી ટેલિગ્રામ ચેનલ અને ઇન્સ્ટાને ફોલો ના કરી હોય તો મિત્રો જરૂરથી ફોલો કરી લેજો। ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહેશે। તો મિત્રો, વધારે સમય ના બગાડતા આપણે એડિટિંગ વિડીયો શરૂ કરીએ અને ચાલો મિત્રો હવે આપણે સ્ક્રીન ઉપર આવી જઈએ। તો મિત્રો, હવે તમારે અહીંયા લાઇટ મોશન ઓપન કરી લેવાનું રહેશે મિત્રો। ત્યારબાદ અહીંયા થોડો વેટ કરી લેવાનો રહેશે મિત્રો। થોડો વેટ કર્યા બાદ મિત્રો તમારે પ્રોજેક્ટમાં જવાનું રહેશે અને મિત્રો જે તમે પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કર્યો છે તમારે આ રીતે ફર્સ્ટ નંબર પર આવી જશે। તો મિત્રો તમારે એને ઓપન કરી લેવાનું રહેશે। તો તમારે પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરશે એટલે તમારે કંઈક આ પ્રકારનું ઇન્ટરફેસ ખુલી જશે, તમે જોઈ શકો છો। તો મિત્રો, હવે આપણે સૌપ્રથમ તો ફોટો એડ કરીશું અને મિત્રો અહીંયા નીચે આપેલું છે ગ્રુપ એક, એમાં આપણે ઓપન કરવાનું રહેશે। તો આપણે ગ્રુપ એક ઓપન કરી લઈશું। ત્યારબાદ મિત્રો આપણે અહીંયા ફોટો એડ કરવાનો રહેશે। તો મિત્રો અહીંયા આપણે સ્ક્રીન ઉપર આપેલ છે પ્લસની નિશાની પર ક્લિક કરીને આપણે મીડિયા એટલે કે ગેલેરી ઓપન કરી લેવાનું રહેશે। ત્યારબાદ મિત્રો આપણે ફોટોની ફાઇલમાં જશું। તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે ઘણા બધા ફોટા આવેલા છે, અહીંયાથી તમારે કોઈ પણ એક ફોટો સિલેક્ટ કરી લેવાનો રહેશે। તો મિત્રો આપણે અહીંયા ફોટો સિલેક્ટ કરી લેશું। મિત્રો અહીંયા આપણે ફોટો સિલેક્ટ કરી લીધો છે। મિત્રો હવે આપણે તમને સ્ક્રીન ઉપર 3 ડોટ આપેલા છે, તો આપણે 3 ડોટ ઉપર ક્લિક કરીને મિત્રો આપણે ફોટોને ફૂલ સ્ક્રીન કરી લેશું। ત્યારબાદ આપણે મિત્રો ફોટોને થોડો સેટ કરી લેવાનો રહેશે અને મિત્રો હવે તમે અહીંયા જોઈ શકો છો કે ફોટો કમ્પ્લીટલી સેટ થઈ ગયો છે અને હવે આપણે ફોટોને એન્ડ સુધી ખેંચી લેવાનો રહેશે। તો મિત્રો તમે જોઈ શકો છો આપણે ફોટો એન્ડ સુધી લઈ લે છે। હવે મિત્રો આપણે ફોટોને ક્લિક કરીને આ રીતે નીચે સેટ કરી લેવાનો રહેશે। તો મિત્રો તમે જોઈ શકો છો આપણે ફોટોને નીચે લઈ લીધો છે। ત્યારબાદ ફોટોને આપણે નીચે સેટ કરશું એટલે કંઈક આ પ્રકારનો ફોટો સેટ થઈ જશે। હવે મિત્રો આપણે અહીંયાથી એક સ્ટેપ બહાર નીકળી જશું તો કંઈક આ પ્રકારનો ફોટો દેખાશે। હવે મિત્રો આપણે અહીંયા એક પીએનજી લેવાની રહેશે। તો આપણે મિત્રો પ્લસની નિશાની પર ક્લિક કરીને મિત્રો આપણે ગેલેરી ઓપન કરી લેશું। ત્યારબાદ આપણે પીએનજીની ફાઇલમાં જશું મિત્રો। તો અહીંયા આપણે જોઈ શકો છો કે આપણે પીએનજીની ફાઇલ ઓપન કરી લીધી છે। તો મિત્રો તમે અહીંયા કોઈ પણ એક ઇમેજ પીએનજી સિલેક્ટ કરી લેવાનું રહેશે। તો આપણે મિત્રો પીએનજી સિલેક્ટ કરી લેશું। ત્યારબાદ મિત્રો આપણે ફોટો પીએનજીને સેટ કરવાનું રહેશે। તો મિત્રો આપણે પીએનજીની સાઇઝ થોડી નાની કરી લેશું, ત્યારબાદ તેને સેટ કરી લેશું। તો મિત્રો તમે જોઈ શકો છો આપણી પીએનજી કમ્પ્લીટલી સેટ થઈ ગઈ છે અને મિત્રો જે રીતે આપણે ફોટોને એન્ડ સુધી લીધો એ રીતે આપણે પીએનજીને પણ એન્ડ સુધી લઈ લઈશું। ત્યારબાદ જે રીતે આપણે ફોટોને ક્લિક કરીને નીચે લીધો એ જ રીતે આપણે પીએનજીને પણ ક્લિક કરીને નીચે લઈ લઈશું। તો મિત્રો તમે જોઈ શકો છો પીએનજી આપણી કમ્પ્લીટલી સેટ થઈ ગઈ છે। તો મિત્રો આપણે ફરી પીએનજી પર ક્લિક કરીશું અને એનું બોર્ડર શેડો એટલે કે બ્લેક શેડો આપણે ચાલુ કરી લઈશું, જેથી પીએનજી એચડી થઈ જાય। ત્યારબાદ મિત્રો આપણે અને એક ઇફેક્ટ આપી દઈશું। તો ઇફેક્ટના ઓપ્શન પર ક્લિક કરી આપણે અહીંયા જો તમે જોઈ શકો છો કે એડ ઇફેક્ટ ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો એક્સપોર્ટ ગેમાના એમાં આપણે ક્લિક કરવાનું રહેશે। તો આપણે ક્લિક કરી લઈશું, ત્યારબાદ કંઈક એ ઓટોમેટિક સેટ થઈ જશે। તો આપણે એટલું જ કરવાનું રહેશે મિત્રો। તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે પીએનજી કમ્પ્લીટલી સેટ થઈ ગઈ છે અને મિત્રો આપણે ઇમોજીની પીએનજી લેવાની રહેશે। તો ફરી પ્લસની નિશાન ઉપર ક્લિક કરીને આપણે ગેલેરી ઓપન કરી લઈશું। ત્યારબાદ આપણે મિત્રો ઇમોજીને સિલેક્ટ કરી લેવાનું રહેશે। તો મિત્રો આપણે ઇમોજી સિલેક્ટ કરી લીધી છે। ત્યારબાદ એની સાઇઝ થોડી આપણે નાની કરી લઈશું, ત્યારબાદ તેને આપણે સેટ કરી લઈશું મિત્રો। તો તમે જોઈ શકો છો અહીંયા આપણી ઇમોજી પણ સેટ થઈ ગઈ છે। તો મિત્રો એને એન્ડ સુધી ખેંચી લઈશું, જે રીતે આપણે ફોટોને પીએનજીને એન્ડ સુધી ખેંચી લીધી એ જ રીતે આપણે એન્ડ સુધી ખેંચી અને એને પણ ક્લિક કરીને નીચે સેટ કરી લઈશું। તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા આપણી પીએનજી અને ઇમોજી બંને કમ્પ્લીટલી સેટ થઈ ગયા છે। તો મિત્રો અહીંયા આપણો વિડીયો પણ ફાઇનલી કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયો છે। તો મિત્રો તમે હવે વિડીયો જોઈ લો। छोरी आवजे छोरी
છોરિયામાં જોઉં તારી છોરી આવજે આટોમાં જોઉં તારી તો ફાઇનલી મિત્રો અહીંયા આપણો વિડીયોને બનીને તૈયાર થઈ ગયો છે. તો મિત્રો હવે વિડીયોને આપણે એક્સપોર્ટ કરી લેશું. અને હા મિત્રો, ખાસ કરીને હજુ સુધી મારી ટેલિગ્રામ ચેનલ અને ઇન્સ્ટા આઈડીને તમે ફોલો ના કરી હોય તો મિત્રો જરૂરથી ફોલો કરી લેજો. અને મિત્રો મળશું હવે ફરી આપણે આગળના નવા વિડીયોમાં.